હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમને થંબનેલ દેખીને તો ખબર પડી જ ગઈ હશે કે હું એક શિક્ષક છું. તો કે શિક્ષક વ્લોગ ઉતારી શકે છે? તો કે મને નથી ખબર. મને લાગે છે કે આઈ થિંક કે ગુજરાતમાં કોઈ શિક્ષકે વ્લોગ ઉતારી હોય તો હું ફર્સ્ટ છું. તો ગાઈઝ, તમને વિનંતી કરું છું કે મને સપોર્ટ કરજો, તો જેથી હું આગળ વ્લોગ બનાવવાનો મને ઉત્સાહ જાગે અને હું આગળ વ્લોગ બનાવી શકું છું. તો તમે મારા વ્લોગિંગ ચેનલમાં તમે દેખશો કે શિક્ષકની દિનચર્યા શું હોય છે, શિક્ષક શું કાર્ય કરે છે, એ દરેકે દરેક વસ્તુ આપણે મારા બ્લોગિંગ ચેનલમાં દેખીશું. તો તમને મારા વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈઝ, તમને વિચાર આવતો હશે કે મેં કેમ મોઢે માસ્ક પહેર્યો? તો કે મેં મોઢે એટલા માટે માસ્ક પહેર્યું છે કે જે દિવસે મારા 1 મિલિયન ફોલોઅર્સ હશે ત્યારે હું મારો ફેસ રિવીલ કરીશ, ત્યાં સુધી હું મોઢે માસ્ક પહેરી રાખીશ. બીજું કે તમને એવું વિચાર આવતું હશે કે શિક્ષકે કશે ફરવા જાય કે નથી જતા, કે બહાર જે તે વિદ્યાર્થીઓ બધે ફરવા જતો કે શિક્ષક ફરવા જાય? તો કે હા, શિક્ષકે પણ ફરવા જતા હોય છે. તો ગાઈઝ, આજે હું જ્યાં બહાર જઈશ એ તમને મારા વ્લોગિંગ ચેનલમાં વિડીયો બનાવીને બતાવીશ. તો તમને જો મારા વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું તમને કહેવું હતું કે ગઈકાલે આપણે રક્ષાબંધન હતી, તો આપણે રક્ષાબંધનને પણ ઉજવી હતી. એટલે આની પણ સ્કૂલમાં રજા હતી. આજે રવિવાર છે, આની પણ સ્કૂલમાં રજા છે. તો આવતીકાલે મારે સ્કૂલ જવાનું છે, એટલા માટે હું આજે રવિવાર છે એટલે અમે સાંજે જ્યાં ફરવા જઈશું એ તમને વિડીયોમાં તમને બતાવીશું. ગાઈઝ, મારા વિડીયોમાં કોઈ ભૂલચૂક થાય તો મને માફ કરજો, કારણ કે આ મારો પહેલો ફર્સ્ટ વ્લોગિંગ છે. મને વ્લોગ કરતાં આવડતું નથી, મેં પહેલી વાર ટ્રાય કરેલું છે. એટલે જો કદાચ ભૂલચૂક થાય તો મને માફ કરજો. ગાઈઝ, તમને એક બાબત જણાવી દઉં કે મારે પણ એક બાબત છે. તો કે તમને વિચાર આવતો હશે કે સર કે એ રીતે એમના બાબાના જોડે એવી રીતે રહેતા હશે કે નહીં રહેતા? તો એ હું તમને આવનારા વિડીયોમાં હું બતાવીશ કે હું મારા બાબા જોડે જે રીતે વિદ્યાર્થી જોડે રહું છું એવી રીતે રહું છું કે નથી રહેતો, એ આપણે આવનારા વિડીયોમાં જોઈશું. તો ગાઈઝ, હું તમને થોડુંક મારું ઘર બતાવું છું. આ છે મારું ઘર, દેખી લો. આ છે મારા બાબાએ આ બધું કરેલું છે. તો તમને વિચાર આવતો હશે કે શું શિક્ષક પણ આ બધું વ્યવસ્થિત કરે છે કે નથી કરતા, કે કામ કરે? તો કે આ થોડું થોડું અમારે પણ આ લઈને કામ કરવું પડે છે, કારણ કે નાનો બાબો છે 8 મહિનાનો, એટલે આને તો કાંઈ ખબર પડે નહીં. એટલા માટે અમે થોડું થોડું કાર્ય જાતે હું પણ કરું છું. મારા વાઈફને એટલું પણ સપોર્ટ કરું છું. દેખા છે ગાઈસ, આ દરેકે દરેક વસ્તુ મારા નાના બાબાએ કરેલું છે. તમને પણ કહું છું કે તમે પણ તમારી વાઈફને આ રીતે સપોર્ટ કરતા રહેજો. આ રીતે થોડુંક વસ્તુ મૂકતા રહેજો, થોડું કાર્ય જાતે કરવું પડે. ગાઈઝ, હું મારું એક્ટિવા લઈને એક મંદિરે દર્શન કરવા જાઉં છું. તો તમે મારા વિડીયોમાં જોડાઈ રહેજો. હું તમને બતાવીશ મંદિર કયું છે, ક્યાં આવેલું છે, દરેકે દરેક વસ્તુ તમને કહીશ. તો ગાઈઝ દેખો, હું આ રસ્તા ઉપર જઉં છું. આ રસ્તો દેખીને તમને કેવો લાગે છે જરા કોમેન્ટમાં બતાવજો કે રસ્તો તમને કેવો લાગ્યો છે. આજુબાજુ લીલી વરિયાળીઓ જેવા ઝાડો ઉગેલા છે. જેને પણ આ રસ્તો જોયેલો હોય તો કોમેન્ટ કરજો કે કઈ જગ્યાનો રસ્તો છે. આ નામે પણ આવેલું છે. જેને પણ આ ગામડું દેખેલું હોય આર્યું, તો તમે કોમેન્ટ કરજો કે કોને આ ગામડું દેખેલું છે. એક આ રસ્તામાં એક આ ફેક્ટરી પણ આવે છે. જરા કોઈએ દેખેલો હોય તો મને કોમેન્ટ કરજો કે કયો રસ્તો છે. તમારામાંથી ગામડામાં કોણ રહ્યા છે એ જરા મને કોમેન્ટ કરીને બતાવજો. એ મને ખબર પડે કે કેટલા લોકો ગામડાના લોકો પણ મારા વિડીયો જોવે છે. જો ગાઈઝ, આ રીતનો રસ્તો છે. રસ્તો, મંદિર થોડુંક દૂર છે, 5 કિલોમીટર થઈ ગયું છે, હજી પણ મંદિર આવ્યું નથી. મંદિર આવતા હજી પણ 10-1 મિનિટ લાગશે, એટલે વિડીયોમાં બના રહેજો તો તમને દેખવા મળશે મંદિર. આ રીતનો આખો રસ્તો છે. એવી એક્ટિવા છે એટલે ગાઈઝ સ્પીડ તો બહુ આપે નહીં, તમને ખબર જ હશે. એટલા માટે ધીમે ધીમે જઈએ છીએ. અહીંયા એક વળાંક આવ્યો છે. અહીંયા રોડ ઓવરબ્રિજ બને છે, એટલા માટે જવાનો રસ્તો નથી, એટલે આપણે આવા રસ્તા ઉપરથી જવું પડશે આગળ. તો જોઈશું આગળ. પછી આવો રસ્તો છે. જો કેવો રસ્તો દેખાય, ભૂલભુલૈયા જેવો રસ્તો છે ને. આ રસ્તા ઉપરથી જવાનું છે મંદિરે. આ રસ્તો, આ મંદિર ગાઈઝ
ગામડામાં નથી, ગામડાની જોડે છે, એટલે કે ખેતરો છે આજુબાજુ. જો આ બાજુ નેર જાય છે, આ બાજુ ખેતરો છે, તો ખેતરોની વચ્ચે રસ્તો છે ને મંદિરે પણ ખેતરોની વચ્ચે છે. તો આપણે મંદિરે જવાનું છે. હું તમને બતાવું કે કયું મંદિર છે, તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો. હું તમને બતાવીશ એ મંદિર કયું છે. ગાઈઝ આવું મંદિર આવવાની તૈયારી છે. જો કેટલા કિલોમીટર થઈ ગયું? 7 કિલોમીટર મારા ઘરથી પડે છે આ મંદિર. અહીંયાથી આગળ જઈશું એટલે કે એક મંદિર આવશે. જેને પણ આ મંદિર દેખેલું હોય એ કોમેન્ટ કરીને બતાવજો, કહો કે આ મંદિરનું નામ શું છે. હવે આગળ જઈશું એટલે મંદિર આવશે ગાઈઝ. જો આગળ જઈશું એટલે મંદિર આવશે. અહીંયા આપણે આવી ગયું છે આ મંદિર. જો કોઈએ દેખેલું હોય તો કોમેન્ટમાં કહેજો કે આ કયું મંદિર છે, નામ. આ એનો બગીચો છે જોડેવાળો, અહીંયા આગળ આવે છે મંદિર આવ્યું. ગાઈઝ જેને પણ આ મંદિર દેખેલું હોય એ લોકો કોમેન્ટ કરીને કહેજો. આ મંદિર છે, જેને પણ દેખેલું હોય એ કોમેન્ટમાં બતાવજો શું નામ, કયા ભગવાનનું મંદિર છે. આખું મંદિર છે. આપણે મંદિરની પ્રદક્ષિણા કરીશું. તો કરો. મંદિરની પ્રદક્ષિણા ફરીએ છીએ ગાઈસ. તમે પણ મંદિરની પ્રદક્ષિણા ફરતા હશો. હવે આપણે મંદિરની બહાર નીકળીએ છીએ. આ મંદિરનો ચાંપો છે. મંદિરે નીકળીશું બહાર. આપણે મંદિરના દર્શન કરી નાખ્યા છે. આ છે એક્ટિવા મારું. હવે આપણે નીકળીશું મારા ઘર તરફ. તો ગાઈઝ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો તમને આગળના પણ આવા વિડીયો જોવા મળશે. આપણે અહીંયા વિડીયોને સ્ટોપ કરીશું.